બોડેલી નસવાડી હાઈવે પર પાણેજ ગામ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક અને સવાર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આજરોજ સોમવારે 7 વાગ્યાના અરસામાં બોડેલી નસવાડી હાઈવે પર પાણેજ ગામ પાસે એક હાઈવા ટ્રકના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલક અને સવાર ગંભીર રીતે ઘાયલ થતાં 108 દ્વારા વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેનો બંને બાજુ ટ્રાફિક જામ કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તની વાત કરવામાં આવે તો એક છે વ્યક્તિ રતિલાલભાઈ કરશનભાઈ વસાવા અરેઠી ગામના રહેવાસી છે, જ્યારે ટ્રક ચાલક છે જે ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। જે પ્રકારે પાણેજ ગામ પાસે હાઈવે પર આ જે ઘટના બની છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી। અવારનવાર બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માતોને લઈને નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે, ત્યારે એક ગ્રામજનોમાં એક રોષ જોવા મળ્યો હતો અને ગ્રામ લોકોએ છે તે હાઈવે પર ટ્રાફિક જામ પણ કરી દીધું હતું। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે સમજાવટ બાદ છે તે ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો। બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતું અને બંને બાજુ જે ટ્રાફિક થયો હતો તેને ફરીથી છે તે રાબેતા મુજબ છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો। આ અકસ્માત સર્જાતા 108 બોલાવવામાં આવી હતી અને બંને 108 મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત રતિલાલભાઈ કરશનભાઈ વસાવા અરેઠી ગામના રહેવાસી છે। ડેડિયાપાડાના નેત્રંગ પાસે આવેલ અરેઠી ગામના રહેવાસી છે। બંને યુવાનો, એક 35 વર્ષ છે અને એક છે 28 વર્ષ। બંને યુવાનોને 108 દ્વારા વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। અકસ્માત થવાના કારણે ગ્રામજનો રોષે ભરાયા હતા।